2002 થી 2024 વિપક્ષમાં કોઈ સુધારો થયો નથી. વિપક્ષ એક મુદ્દા ઉપર અટકી ગયો છે અને આ મુદ્દો છે નરેન્દ્ર મોદી. હું આ શા માટે કહી રહ્યો છું એ આપણે આગળ ચર્ચામાં જોઈએ કે જે ભૂલ 2019ની અંદર રાહુલ ગાંધીએ કરી હતી તેવી જ ભૂલ 2024ની અંદર લાલુ પ્રસાદ યાદવ કરી ચૂક્યા છે. હું છું આનંદ શુક્લ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. 2002ની અંદર ગુજરાતની કમનસીબ ઘટનાઓની અંદર મુદ્દો વિપક્ષ દ્વારા નરેન્દ્ર મોદીને બનાવવામાં આવ્યા. 2007ની વિધાનસભાની ચૂંટણીની અંદર ફરી એક વખત સોનિયા ગાંધી અને દિગ્વિજયસિંહ જેવા નેતાઓએ મોત કા સોદાગર જેવી ટિપ્પણી વાપરી. 2012ની અંદર પણ એ વખતના વિપક્ષી નેતાઓએ અનાપ શનાપ બોલવાનું ચાલુ રાખ્યું. 2014ની ચૂંટણી જ્યારે લોકસભાની આવી, વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની વરણી થઈ. એ વખતે કોંગ્રેસના નેતા મણિશંકર અય્યર મોદી ચાવાળા હોવાનું કહી અને નિવેદનબાજીઓ કરતા હતા. પ્રિયંકા ગાંધીએ એ વખતે નીચ જેવી ટિપ્પણી કરી હતી અને એ વખતે આખો બહુ મોટો મુદ્દો બન્યો હતો. 2019ની લોકસભાની ચૂંટણી વખતે રાફેલ ડીલની અંદર ભ્રષ્ટાચારના આરોપ લગાવતા રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈનું સૂત્ર આપ્યું હતું. આ તમામ ઘટનાઓની અંદર જનતાની અદાલતમાં હંમેશા નરેન્દ્ર મોદીની જીત થઈ છે. 2019માં જ્યારે ચોકીદાર ચોર હૈ કહેવામાં આવ્યું રાહુલ ગાંધી દ્વારા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પક્ષમાં દેશના મોટી સંખ્યામાં લોકો અને નેતાઓએ સ્પષ્ટપણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખવાનું ચાલુ કર્યું હતું, મેં ભી ચોકીદાર. હવે 2024ની લોકસભાની ચૂંટણીઓ જાહેરાત થવાની છે, એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પણ આ કાઉન્ટડાઉન વચ્ચે પટનાના ગાંધી મેદાનની અંદર મહાગઠબંધનની રેલી હતી. આ રેલીની અંદર આરજેડી પ્રમુખ અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ એ ફરી એક વખત નરેન્દ્ર મોદી ઉપર અનાપ શનાપ ટિપ્પણીઓ કરતા જોવા મળ્યા. તેમણે કેટલી અનાપ શનાપ ટિપ્પણી કરી છે એ ટિપ્પણી પણ સાંભળવા જેવી છે. તેમાં તેમણે નરેન્દ્ર મોદીના પરિવાર, તેમના ધર્મથી લઈને બધી જ બાબતોને નિશાન બનાવી છે. અને આ કામ થઈ રહ્યું છે લાલુ પ્રસાદ યાદવ જેવા 50 વર્ષ જેટલી લાંબી રાજકીય કારકિર્દી ધરાવતા નેતા દ્વારા. લાલુ પ્રસાદ યાદવે નિવેદનબાજી કરતા કહ્યું હતું, કોણ છે નરેન્દ્ર મોદી? તે અમારા ઉપર વંશવાદની રાજનીતિનો આરોપ લગાવી રહ્યા છે. જો મોદીનો ખુદનો પરિવાર નથી તો અમે શું કરીએ? કેમ તેમના બાળકો નથી? તે અસલી હિન્દુ પણ નથી. તેમણે કહ્યું હતું કે હિન્દુ પરંપરાઓમાં માતા પિતાના નિધન બાદ પુત્ર માથાના અને દાઢીના વાળ કપાવે છે. જ્યારે મોદીના માતાનું નિધન થયું ત્યારે તેમણે આવું કર્યું નહોતું. હવે અહીંયા સવાલ એ છે કે રાજનીતિનું સ્તર કેટલી હદે નીચે જઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીએ 1968ની અંદર 69ની અંદર પરિવાર છોડી દીધો, આરએસએસના પ્રચારક બન્યા. આરએસએસના પ્રચારક અપરિણિત હોય છે. દેશ માટે તેઓ કામ કરતા હોય છે, દેશ સેવાનું કામ કરતા હોય છે. આ વાત આખી દુનિયા જાણે છે. શું લાલુ યાદવ નહીં જાણતા હોય આવું? અને જો લાલુ યાદવ ન જાણતા હોય તો તેમણે રાજકારણની અંદર કેમ છે એનો વિચાર કરવો જોઈએ. આ આખી ઘટનાઓની સામેની બાજુ પણ છે. લાલુ પ્રસાદ યાદવની સામે આ મામલે એફઆઈઆર પણ નોંધાઈ છે. હવે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ રિએક્શન આવવાના શરૂ થયા છે. ભારતીય જનતા પાર્ટીએ એના નેતાઓએ સોશિયલ મીડિયા ઉપર લખવાનું શરૂ કર્યું છે, મોદી કા પરિવાર. આ નેતાઓની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી જેવા અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ
મોદી કા પરિવાર લખી અને લાલુ પ્રસાદ યાદવને જવાબ આપવાનું શરૂ કર્યું છે. આ સિવાય તેલંગાણાના કાર્યક્રમની અંદર ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંશવાદના મુદ્દા ઉપર પરિવારવાદની રાજનીતિ કરતા રાજકીય પક્ષો અને તેના નેતાઓને નિશાને લીધા છે. લાલુ પ્રસાદ યાદવ ના નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રેલીની અંદર સ્પષ્ટ કહ્યું છે, ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં આકંઠ ડૂબેલા ઇન્ડી ગઠબંધનના નેતાઓ હવે બોખલાઈ ગયા છે. હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવી રહ્યો છું. તો આ લોકો હવે બોલવાનું શરૂ કર્યું છે, મોદીનો કોઈ પરિવાર નથી. હું તેમને કહેવા માંગુ છું કે 140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. જેનું કોઈ નથી તે પણ મોદીના છે અને મોદી તેમનો છે. મારું ભારત મારો પરિવાર છે. આ લાલુ પ્રસાદ યાદવને નરેન્દ્ર મોદીનો જવાબ છે અને આ જવાબ એ જ્યારે ચૂંટણી થતી હશે એ વખતે પણ જનતાની અદાલતની અંદર એક અલગ રીતે આ જવાબ એ વિપક્ષી નેતાઓને મળે તેવી પૂરી સંભાવના છે. મેં મોદી કા પરિવારનું સૂત્ર આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરજેડી પ્રમુખના વાણી વિલાસનો એકદમ સ્પષ્ટ જવાબ આપ્યો છે.